કરું તમે સાંભળો. અને ગોકુળજી વક્તા બન્યા, આખું ગામ કથામાં બેઠું છે. એનો ભાઈ કથા સાંભળવા આવ્યો, તેને જગ્યા ન મળી, એક વાસ હતો, એ વાસના અંદર જઈને બેસી ગયો ધંધુકારી. એ પ્રેતોનીમાં હતો, વાસમાં બેઠો છે. પછી તો મંગલાચરણ કરી, કથા કરી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ આમ કરતા કરતા 7 દિવસ કથાના પૂરા થયા. અને જ્યાં પરીક્ષિતનો મોક્ષ થયો ત્યાં તો ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈ, અને વિમાન લઈને આવ્યા. ધંધુકારીને કહ્યું, બેસો વિમાનમાં અને મારા સાથે ચાલો. ત્યાં તો આખા ગામે વિરોધ કર્યો, એ ભાઈ કથા તો અમે બધાને સાંભળી, અને એકલાને ક્યાં લઈ જાઓ છો? ત્યાં તો ભગવાનના પાર્ષદે કહ્યું કે તમે તો આ કાને સાંભળીને આ કાને કાઢી છે. કોઈએ ધ્યાનથી કથા નથી સાંભળી, ધ્યાનથી કથા ખાલી એમને સાંભળી છે. આ ધંધુકારી એટલે ધંધુકારી આવશે. તમારે જો પાછું આવવું હોય મારા સાથે તો આગળ શ્રાવણ મહિનો આવે, ફરીથી કથા કરજો. ધ્યાનથી કથા સાંભળશો તો મારા સાથે આવશે, તમને આ વિમાન લેવા માટે આવશે. ધંધુકારીને વિમાનમાં બેસાડી ભગવાનના ધામમાં લઈ ગયા. એના પછી વળી શ્રાવણ મહિનો આવ્યો, આખું ગામ ભેગું થયું, વળી ગોકુળને કથા કરી. આખા ગામે આ વખતે ધ્યાનથી કથા સાંભળી. તો બીજી વાર આખા ગામ માટે ભગવાનના પુષ્પક વિમાનો આવ્યા છે, ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા છે. આખું ગામ બેઠું અને આખું ગામ બેસી ભગવાનના ધામમાં ગયો છે. તમે જો 7 દિવસ ધ્યાનથી કથા સાંભળશો ને તો 7મા દિવસે તમને તમારા માટે ભગવાન વિમાન લઈને લેવા માટે આવશો. આ ધ્યાનથી સાંભળશો તો આ બેઠા બેઠા આવતીકાલે એમાંથી કોઈ પબ્લિક નહીં આવે એવું કીધું તો અમારે તો જવું નથી. મહારાજ મૂકવાની વાત કરે છે ત્યાં કોણ જવા તૈયાર છે? ત્યાં કોઈ જવા તૈયાર છે ખરા? કોઈ જવા તૈયાર નથી, કોઈ જવા તૈયાર. એમ વિચારો કે 7મા દિવસે ભગવાનનું વિમાન આવ્યું, કહું કે હેડો તો કેટલા જણ તૈયાર થાવ? હાથ ઉપર કરો. આમ કેટલાક જણા જાઓ? આમ કરજો, આમ કરજો. પાછળ કોઈને નથી જવું, કોઈ જવા તૈયાર નથી. ભાઈ મૃત્યુ કોને કહે? આ તો આ ખાલી હાથ ઊંચા કરે છે, આ ઉભા રહ્યા હોય તો આ ન જાય, તો ખાલી કહેવાનું હોય. હું પોતે જ ન જાઉં ને ભાઈ, આવત તો ભાઈ મારા આગળ કથાઓની તારીખ આપેલી છે.